તો ગાય સામે જોરદાર સુંદર મજાનો ઘોડા બમ્બર નજારો છે ને અહીંયા મસ્ત મજાનો રમકડા મળે છે। તો તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે। તો મિત્રો તમે જોઈ શકો છો। ચાલો આપણે માતાજીના મંદિરના દર્શન કરાવું તમને હું। આપણા મેલડી માતાજીનું મંદિર છે, જોરદાર ભવ્ય મંદિર છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આખા ગુજરાતના ભક્તિ ભાવ દર્શન કરવા આવે છે અને આ મેલડી માતાજીનું મંદિર છે। તો મિત્રો તમે જોઈ શકો છો। જય મેલડી માં, જય મેલડી માં। તો તમે દર્શન કર્યું હોય તો કૃપા કરીને લાઈક શેર ને કોમેન્ટ કરી શકો છો। તો મિત્રો આ સાઈડ આપણે બતાવીશું જોરદાર મજાનું આ હમજ જેટ દેખાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત નજારો છે। આ ભવ્ય મંદિર છે જોરદાર મેલડી માતાજીનું। તો અમે કમરગોળ આવી ગયા હતા અને દર્શન કર્યું, જોરદાર દર્શન કર્યું ને હવે અમે નીકળીએ છીએ ઘર તરફ। તો આ માતાજીનું ભવ્ય મંદિર છે। તો હવે મિત્રો આપણે નીકળશું ઘર બાજુ। તો આ અહીંયા બહુ મોજ કરીને મજા આવી, બહુ મસ્તીનું મંદિર છે, મજા આવી ગઈ। તો મિત્રો આપણા સિજલ ઊભી છે અહીંયા। તો હવે આપણે ઘરે નીકળશું। સિજલ ઘરે જવું છે? ચાલો તાર ઘરે હેડો। તો હવે આપણે ઘરે નીકળશું। તો મિત્રો સુંદર મજાનો નજારો છે અને અહીંયા મિત્રો જોઈ શકો છો આ ઘોડા બમ્બરથી અમે હવે પાછા ઘરે જઈએ છીએ। તો અહીંયા સેજલ બ્લાઉઝની દુકાને ઊભી હોય છે। બ્લાઉઝ ગમે કેવો ગમે છે જોઈએ છે આપણે। સેજલને બ્લાઉઝ લેવો છે ને મેં લીધું છે, દોરો લીધો છે, બરાબર। તો હવે આપણે જોરદાર મેલડી માતાના મંદિરે મોજ આવે છે અને મજા આવે છે, જોરદાર દર્શન થાય છે। તો મિત્રો હવે દર્શન કરીને અમે જઈએ છીએ ઘરે। તો તમે જોઈ શકો છો જોરદાર સુંદર મજાનો નજારો। તો હવે આપણે જઈશું ઘરે, બરાબર છે। અહીંયા દર રવિવારે ભરાય છે। તો મિત્રો જોઈ શકો તમે રવિવારી કેવી રવિવારી ભરાય છે, મજા આવે છે રવિવારી में ને બધી જ પ્રકારના વસ્તુઓ અહીંયા મળે છે। રમકડા, બંગડી, બ્લાઉઝ, ગળામાં પહેરવાના દોરા બધું જ પણ મળે છે। તો આપણા બ્લોગમાં મજા આવે તો તમે શેર, લાઈક ને કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આ ભાઈ બ્લાઉઝ વેચે છે, તો જોરદાર મજાના બ્લાઉઝ પણ મળે છે અહીંયા, ફક્ત 100 રૂપિયામાં મળે છે, બરાબર મિત્રો। તમે જોઈ શકો છો ને વિડીયોમાં તમે આવી શકો છો, બરાબર છે। તો ચાલો આગળ આપણે બીજું કંઈ વધારનું બતાવીએ। મિત્રો અમે અહીંયા જોરદાર એક સુંદર મજાનો બ્લોગ વિડીયો શોટ બનાવી છે।
તો જોઈ શકો છો તમે લીલગરીના કેટલા મસ્ત ખેતરા છે, જોરદાર સુંદર નજારો છે. અહીંયા અમે એક જોરદાર સુંદર મજાની વિડીયો શોટ બનાવ્યો છે. તો સેજલ આવી જા બાજુ, અહીંયાથી પાણી છે, અહીંયા તો પાણી જાય છે, જુઓ તમે આવી શકો છો. ચાલો હવે આપણે ઉપર જતા રહીએ રોડ ઉપર. ના ના ના, આપણે લીલગરીયામાં નથી જવું. ચાલો લઈ લે આ વસ્તુ, લઈ લે આપણું. ચાલો આપણું બાઇક દેખાય છે ઉપર રોડ ઉપર. તો અમે કેટલા અંદર આવ્યા હતા વિડીયો બનાવવા. તો મિત્રો અમે વિડીયો બનાવી દીધી છે. તો હવે તમે જોઈ શકો છો અમારું બાઇક આવી ગયું છે. બરાબર સેજલ, ચાલો આગળ જઈને મસ્ત વિડીયો બનાવીશું. બરાબર, તો અહીંથી ભમરગોળા જવાય છે ને અહીંયાથી ડાયરેક્ટ સીધું આપણા ગામ જવાય છે ઉમરેઠ. જોઈને તમે કેવી વિડીયો જોરદાર બનાવી છે. અમે ઇન્સ્ટાગ્રામમાં જઈને અમારી વિડીયો તમે જોજો, કેટલી સુંદર મજાની વિડીયો બનાવી છે. અમે સીધું લોકેશન લીધું છે અમે આ ખેતરનું. બરાબર છે, આ લીલગરીયાનું ખેતર છે ને અહીંયા આગળ બાજુમાં પેલા કહેવાય છે ને એરંડા દિવેલાનું ખેતર છે. એમાં મસ્ત સુંદર મજાનો બ્લોગ બનાવ્યા છે, વિડીયો શોટ ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે. તમે જોઈ શકો છો, તો તમે જોઈ લેજો ને ચેનલમાં ફોલો ના કરીએ તો કરી નાખજો. બરાબર છે, તો આગળ જઈને અમે બીજું સુંદર મજાની વિડીયો બનાવીશું. તો મિત્રો બન્યા રહેજો. તો ભમરગોળાથી આવતા આ એક મસ્ત કેનલ છે, નાની એવી કેનલ છે. તો અહીંયા મસ્ત એક ગેટ બનાવેલો છે. તો આ ગેટ તમે આવ્યા હોય એ જોયો હોય તો અમારી વિડીયોમાં લાઇક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, એ સુંદર મજાનો ગેટ બનાવેલો છે ને આગળ ઠેક લગી કેનલ દેખાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો. બરાબર છે, જોઈને કેનલ. તો હવે અમે આ કેનલનો વિડીયો બનાવવાના છે, જોરદાર બ્લોગ બનાવવાના છે. મિત્રો આવ્યું છે લાલપુરા, પોઈચા ચોકડી ગઈ છે ને હવે આવ્યું છે લાલપુરા. તો લાલપુરાની નદી તમને હું બતાવીશ. તો તમે જોઈ શકો છો નદી. બરાબર છે, જય માતાજી. મહીસાગર આવી ગઈ છે પોઈચા ચોકડી. આ અમારું જાય છે ટેમ્પુ. મિત્રો ટેમ્પુ જાય છે અમારું, આવી ગયું છે. આ મહીસાગર નદી છે ને આપા પણ મહીસાગર નદી છે. જુઓ તમે જોઈ શકો છો મહીસાગર નદી. છોડ દે. આવી ગયું છે આ લાલપુરા મહીસાગર મારું મંદિર છે. હા અમારું ટેમ્પુ જાય છે આગળ. અમે બાધા કરવા ગયા. મસ્ત મસ્ત નજારો આવે છે. જુઓ તમે આ અહીંયાથી ઉમરેઠ શહેરમાં પાણી આવે છે. ત્યાં મસ્ત મજાનો નજારો છે. તમે જોઈ શકો